જમ્મુ કાશ્મીરની અંદર ઉમર અબ્દુલ્લાની સરકાર બની ગઈ છે અને ઉમર અબ્દુલ્લાની સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જે જાણીને હિન્દુઓ ખુશ થઈ શકે એમ છે। નમસ્કાર। જમ્મુ કાશ્મીરની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સભાની અંદર એવું કીધેલું હતું કે જો જમ્મુ કાશ્મીરની અંદર અમારી સરકાર બનશે તો આખા જમ્મુ કાશ્મીરમાં 100 હિન્દુ મંદિરોનો જીર્ણોદ્ધાર અમે કરીશું। આ વાત અમિત શાહે તે વખતે ચૂંટણી સભામાં કરેલી। હવે જમ્મુ કાશ્મીરની અંદર ઉમર અબ્દુલ્લાની સરકાર બની ગઈ છે અને ઉમર અબ્દુલ્લાની સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જે જાણીને હિન્દુઓ ખુશ થઈ શકે એમ છે। કારણ કે ઉમર અબ્દુલ્લાની સરકારે એવો નિર્ણય લીધો કે જમ્મુ કાશ્મીરની અંદર 17 હિન્દુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને 17 કરોડ રૂપિયાનું ફંડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી હમણાં થોડા સમય પહેલાં જ ગઈ અને ત્યાં ગાડી ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા। પણ એ પહેલાં જ્યારે ચૂંટણી હતી ત્યારે અમિત શાહે એક બહુ મહત્ત્વની વાત કરેલી કે જમ્મુ કાશ્મીરના જે 100 મંદિરો છે કે જે હુમલાનો ભોગ બન્યા હતા, જે હુમલાને કારણે તૂટી ફૂટી ગયા હતા, જે ખંડેર બની ગયા હતા, એવા મંદિરોનો અમે જીર્ણોદ્ધાર કરાવીશું। હવે જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર ઉમર અબ્દુલ્લાની સરકાર બની તો એમણે જાહેરાત કરી કે દક્ષિણ કાશ્મીરના જે 17 મંદિરો છે એ જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને એના માટે 17 કરોડ રૂપિયાનું ફંડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યાંની સરકારે એવું કીધું છે કે મંદિરોના કામના હિસાબે ફંડ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ પુરાતત્વ વિભાગ અને સંગ્રહાલય વિભાગનો એક રિપોર્ટ આવ્યો। એ પછી જમ્મુ કાશ્મીર સરકારે આ નિર્ણય લીધો છે અને જમ્મુ કાશ્મીરના જે સાઉથમાં અનંતનાગ અને પુલવામા આ બે વિસ્તારોની અંદર જે મહત્ત્વના મંદિરો આવેલા છે કે જ્યાં હુમલાને કારણે આ મંદિરોને નુકસાન થયું છે એ મંદિરોની મરામત કરવામાં આવશે અને એની કાળજી પણ લેવામાં આવશે। આ મંદિરોનું માત્ર જીર્ણોદ્ધાર કે મરામત કરવામાં નહીં આવે, એની જાળવણીનું પણ સરકાર ધ્યાન રાખશે એ કહેવામાં આવ્યું છે। અને આ જમ્મુ કાશ્મીરની અંદર કેટલાક મંદિરો તો એવા છે કે જે એની ઐતિહાસિક રચના માટે જાણીતા છે અને હિન્દુ શ્રદ્ધાળુઓ માટે બહુ જ મહત્ત્વના મંદિરો છે। હવે જે મંદિરો માટે ફંડ જાહેર કરવામાં આવ્યું છે એમાં પહલગામ અનંતનાગની અંદર બહુ જૂનું એકદમ પ્રાચીન મંદિર છે મમલેશ્વર મંદિર, એના માટે 1.7 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। આકીન ગામનું શિવ ભગવતી મંદિર છે એના માટે 1.60 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। સાલિયાની અંદર પાપરન નાગ મંદિર માટે 92.95 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। ખીરમની અંદર માતા રાગણ્યા ભગવતી માતાનું મંદિર છે એના માટે 46.69 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। લોગરીપરા અસમુકમમાં ખીર ભવાની મંદિર માટે 3.25 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે જમ્મુ કાશ્મીરની અંદર આ જે ખીર ભવાની મંદિર છે એને હુમલાને કારણે સૌથી વધારે નુકસાન થયું હતું, એટલે આ મંદિર માટે 3.25 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા। આ ઉપરાંત સાલિયાની અંદર કર્કોટિક નાગ મંદિર છે એના માટે 69.75 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા। બદમીર ગામની અંદર ગુર ફરાલ નામની એક નિયોલિથિકલ સાઇટ છે એના માટે 4.9 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા। અને અમરનાથ યાત્રા વખતે વિશેષ મહત્ત્વ ધરાવતું ટ્રંગલ પંપોરની અંદર જે એક મંદિર આવેલું છે સિદ્ધેશ્વર મંદિર, એના માટે 28.34 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં બલ કરીને એક વિસ્તાર છે, ત્યાં એક શિવ મંદિર છે, એના માટે 38.82 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે।
અવતીપોરાના એક મંદિર માટે 12.70 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. એવી રીતે ત્રિચલમાં પણ એક મંદિર માટે 17.18 લાખ રૂપિયા અને પુલવામાની અંદર તહાબ કરીને એક પવિત્ર મંદિર છે એના માટે 19.60 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. હવે જમ્મુ કાશ્મીરની સરકારે આ એક મહત્ત્વનો નિર્ણય લીધો કે હિન્દુઓના મંદિરને મરામત કરાવશે, એની જાળવણી પણ કરશે અને બધું આ વાત કરી. આ વિશે રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ ઓમર અબ્દુલ્લાનું બહુ જ મહત્ત્વનું પગલું છે, કારણ કે જમ્મુ અને કાશ્મીરની અંદર જો સૌહાર્દ અને શાંતિ જાળવવી હોય તો આ એક બહુ જ સારું પગલું છે અને આને કારણે આ અસર પડશે. જમ્મુ કાશ્મીરની અંદર જે હુમલાઓ થાય છે, જે અશાંતિ ફેલાય છે એની પર બ્રેક લાગી શકશે. અને બીજી તરફ જે કાશ્મીરી પંડિતો છે એના માટે પણ આ એક ખુશીના સમાચાર છે, કારણ કે કાશ્મીરી પંડિતો ફરીથી કાશ્મીરમાં વસવા માટે તૈયાર થયા છે. તો આ એક નિર્ણય એમના માટે મજબૂતી બની શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.